નમસ્તે. 5 ટૂંકી વાર્તાઓ. શીર્ષક શું હશે? બોધ શું હશે? તમે જ વિચારજો. વાર્તા 1. ભગવાનને ફરિયાદ કે ભગવાનનો આભાર. એક ગામમાં 2 સાધુઓ એક જ ઝૂંપડીમાં રહેતા અને ગામના મંદિરમાં પૂજા કરી ગુજરાન ચલાવતા. એક દિવસ ભારે વરસાદથી તેમની ઝૂંપડીનો અડધો ભાગ તૂટી પડ્યો. સાંજે જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે એક સાધુ અડધી તૂટેલી ઝૂંપડી જોઈને રડતા રડતા ભગવાનને બબડવા લાગ્યો કે મારી બધી પૂજા નિષ્ફળ, મને અન્યાય કર્યો, ઝૂંપડી તોડી પાડી. બીજો સાધુ અડધી બચેલી ઝૂંપડી જોઈ ખુશ થઈને નાચવા લાગ્યો. તે ભગવાનનો આભાર માનવા લાગ્યો કે મારી પૂજા સફળ, ઝૂંપડીનો અડધો ભાગ બચાવ્યો, હજુ પણ સૂઈ રહેવાની જગ્યા બચી છે. 2 સરખા લોકોએ એક જ ઘટનાને ખૂબ જ અલગ રીતે જોઈ. એકે ભગવાનને ફરિયાદ કરી, બીજાએ ભગવાનનો આભાર માન્યો. શું તમે પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભગવાનનો આભાર માની સકારાત્મક વલણ અપનાવશો ખરા? વાર્તા 2. પરિસ્થિતિ 1. વિચારવાની રીત 2. એકવાર 2 મિત્રો મુસાફરી કરવા બસની રાહ જોઈ રહ્યા હતા. બસ આવી, રોકાઈ નહીં, આગળ વધી ગઈ અને બંને બસમાં બેસવાના રહી ગયા. બંને મિત્રો બસને ડુંગરાળ રસ્તા પરથી પસાર થતી જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક બસ પર એક મોટો પથ્થર પડ્યો. ઘણા મુસાફરો ઘાયલ થયા. પહેલા મિત્રએ કહ્યું, સારું થયું કે આપણે બસ ચૂકી ગયા, નહીતર આપણે કદાચ ઘાયલ થયા હોત. બીજા મિત્રએ કહ્યું કે તમે ખોટું વિચારી રહ્યા છો. જો આપણે બસમાં બેઠા હોત તો બધા જ બચી ગયા હોત. પહેલા મિત્રએ પૂછ્યું, કેવી રીતે? બીજો મિત્ર બોલ્યો કે આપણને બેસાડવા બસ જો થોડી સેકન્ડ રોકાઈ હોત તો બસ અકસ્માતની જગ્યાએ પહોંચે તે પહેલા જ મોટો પથ્થર રસ્તા પર પડી ગયો હોત. બીજા મિત્રની વિચારવાની રીત કેટલી અલગ! શું તમને આવી કોઈ પરિસ્થિતિમાં સકારાત્મક વિચાર આવ્યો હતો ખરો? વાર્તા 3. ઘટના ઘટે ત્યારે દુઃખનો કે સુખનો વિચાર. ગૃહ પ્રવેશના એક દિવસ પહેલા જ ગરીબ લોકોના નવા બનેલા બધા મકાનો ધરતીકંપથી જમીનદોઝ થઈ ગયા. બધા ધ્રુસકે રડી ભગવાનને ફરિયાદ કરી રહ્યા હતા. પરંતુ એક સમજુ માણસે રડતા લોકોને મીઠાઈ વેચવા માંડી. લોકો આશ્ચર્યચકિત. કોઈકે પૂછ્યું, ભાઈ, બધાના મકાનો પડી ગયા અને આ મીઠાઈ, શું પાગલ થઈ ગયા તમે? તે માણસ બોલ્યો, બધા ઘટનાની નકારાત્મક બાજુ જોઈને ભગવાનને ફરિયાદ કરી રહ્યા છે. આ ઘટનાને સકારાત્મક રીતે વિચારો તો ભગવાનનો આભાર માનો. જો ઘટના આપણે રહેવા ગયા પછી બની હોત તો ઘણાએ જીવ ગુમાવ્યા હોત. સારું થયું, ઓછા નુકસાનથી આપણે બચી ગયા. એક સકારાત્મક વિચાર માત્રથી આપણું દુઃખ પણ સુખમાં પરિવર્તિત થઈ શકે છે. તમને કોઈ દુઃખદ ઘટના વખતે સુખનું કિરણ દેખાયું હતું ખરું? વાર્તા 4. સમસ્યા કે તક. ઘણા વર્ષો પહેલા એક જૂતા બનાવતી કંપનીએ 2 સેલ્સમેનને આફ્રિકા મોકલ્યા હતા, જેથી તેઓ ત્યાં જૂતાનું બજાર છે કે નહીં તે જાણી શકે. પહેલો સેલ્સમેન સર્વે કરીને આવ્યો અને કહ્યું, ત્યાં કોઈ બજાર નથી, કોઈ જૂતા પહેરતું જ નથી. બીજો સેલ્સમેન સર્વે કરીને આવ્યો અને કહ્યું, ત્યાં એક મોટું બજાર છે, કોઈ જૂતા પહેરતું નથી. તમે એક જ પરિસ્થિતિને 2 રીતે જોઈ શકો છો, નકારાત્મક અથવા સકારાત્મક. પહેલો સેલ્સમેન પરિસ્થિતિને સમસ્યા તરીકે જોતો હતો. બીજો સેલ્સમેન તેને તક તરીકે જોતો હતો. આને કહેવાય સકારાત્મક વિચારસરણી. શું તમે કોઈકવાર સકારાત્મક વિચારસરણી અપનાવી છે ખરી? વાર્તા 5. મોટો છે એટલે મારવો મુશ્કેલ કે લક્ષ્ય ચૂકવું મુશ્કેલ. એક ગામમાં ગોલિયાથ નામનો એક રાક્ષસ આતંક ફેલાવતો. ગામના લોકો તેનાથી ગભરાતા. એક દિવસ ડેવિડ નામનો એક ઘેટા પાળનાર છોકરો તે ગામમાં આવ્યો. ડેવિડે લોકોને કહ્યું કે તમે આ રાક્ષસ સામે કેમ લડતા નથી? રાક્ષસના આતંકથી કેમ ડરો છો? લોકોએ કહ્યું, તે એટલો મોટો છે કે તેને મારી ન શકાય. ડેવિડે કહ્યું, તમે સાચા છો, પરંતુ તે એટલો મોટો છે કે લક્ષ્ય ચૂકી જ ના શકાય. અને પછી
ડેવિડે ગોફણ વડે રાક્ષસને મારી નાખ્યો. રાક્ષસ એક જ, પરંતુ ગામ લોકોની વિચારસરણી અને ડેવિડની સકારાત્મક વિચારસરણી અલગ. આ હતી ડેવિડ ગોલિયાતની પ્રસિદ્ધ વાર્તા. શું તમે સકારાત્મક વિચારસરણીની આવી કોઈ વાર્તા જાણો છો? જાણતા હોય તો લખજો. ધન્યવાદ.